Good morning, friends. Pre-primary school at myself, Dr. Tejas Toshi, family physician, Bhavnagar, practicing since last 25 years. મિત્રો, બાળ મંદિરે જતા બાળકનો ખોરાકનો સૌથી મોટો જો ચિંતા હોય તો એના મમ્મીઓને હોય છે. મમ્મી બાળકના ખોરાક માટે ખૂબ ચિંતા કરતી હોય છે. આજે હું તમને 4-5 સિમ્પલ પોઈન્ટ આપીશ કે જ્યારે બાળક બાળ મંદિરે જતું હોય તો શું કરવું અને એના ખોરાકમાં શું કરવું, શાળામાંથી આપતો ખોરાક કેવો હોય છે, એની ઉપર આપણે એક નાની એવી વાત કરીશ. મિત્રો, બાળક જ્યારે પણ સ્કૂલે જાય તો શક્ય હોય ત્યાં સુધી ઘરેથી એને નાસ્તો કરાવીને જ મોકલો. બ્રેકફાસ્ટ લાઈક પ્રિન્સ, લંચ લાઈક કિંગ અને ડિનર લાઈક બેગર્સ એવી એક કહેવત છે. જો બાળક ઘરેથી નાસ્તો કરીને જશે તો એનો બ્રેઇનના ઘણા બધા સ્ટિમ્યુલેશન સરસ એક્ટિવ રહેશે અને બાળકને ખરેખર મજા આવશે. બાળક એકલું દૂધ પીને કે ખાલી પેટે ન મોકલશો. શાળામાંથી જ્યારે નાસ્તો આપવામાં આવે છે તો એ ઘણા બધા પેરામીટર્સમાંથી પાસ થયેલો હોય છે. શાળાનો નાસ્તો ચોક્કસ બાળકોને આપવો, એમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે. બાળકને શેરિંગ કેમ કરવું, બધા સાથે બેસીને નાસ્તો કેમ કરવો, કેટલા પોર્શનમાં નાસ્તો ખાવો, ભલે અનલિમિટેડ હોય પણ બધાને એક વાટકો મળે છે તો એક વાટકો, બે મળે છે તો બે, એવી રીતે શેરિંગ કરીને કેમ ખાવું એ બાળક ચોક્કસ શીખશે. જો ગ્રુપમાં શીખશે, બાળકને ઘરે પણ જમાડતી વખતે ક્યારેય મોબાઈલ અથવા તો ટીવીની સામે બેસાડીને ન આપો કે જેથી બાળકને ખબર જ નહીં પડે કે શું ખાઈ રહ્યો છે, એનો ટેસ્ટ શું છે અને કેટલું ખાઈ રહ્યો છે. શક્ય હોય ત્યાં સુધી બાળકને જાતે જમવા દો કે જેથી એના ન્યુટ્રિશન પાર્ટ્સની આપણને ખબર પડે. જ્યારે શાળાનો નાસ્તો હોય છે એ તમામ ન્યુટ્રિયન્ટ સાથે અલગ અલગ ગરમ, ટેસ્ટી, સૂકો, જુદો જુદો નાસ્તો પણ એના મેનેજમેન્ટ અને ટીચર્સે નક્કી કરેલો હોય છે અને ખાસ આપવાનો. બેઝિક વસ્તુ, બાળકની ભૂખ પ્રમાણે નાસ્તો આપશો. એ તમને ત્યારે જ ખબર પડશે કે બાળક જ્યારે જાતે ખાતું થશે તો જ એના ફૂડની, એના ભૂખની, એના ટેસ્ટની આપણને ખ્યાલ આવશે. એટલે દરેક માતાને મારી અપીલ છે કે શાળામાંથી અપાતો નાસ્તો ચોક્કસ બાળકોને ખાવા દેજો. શક્ય હોય ત્યાં સુધી જો પાણીની વ્યવસ્થા હોય તો પાણી પણ ઘરેથી લેવાની કરતાં શાળામાંથી આપવું, જેથી નાનપણથી જ જો બાળકો આ બધું લેશે તો એની ઇમ્યુનિટી પાવર જબરજસ્ત ડેવલપ થશે અને સારામાં સારું તેઓ કાર્ય કરી શકશે. બાળકને ભૂખ્યા ભૂખ્યા ક્યારેય મજા નહીં આવે. એટલે અને બાળકને અગત્યની વસ્તુ છે ભૂખ લાગ્યા કરજો. અને વગર ભૂખે જ્યારે ખવડાવશો તો એને એના ટેસ્ટની કે એની મજા નહીં આવે. થેન્ક યુ દોસ્તો.